આજે આપણે છે ને આ વિડીયોમાં એવી રીતે જોવાનું છે કે બધાને છે ને એક કમ્પ્લેન હોય કે મારે આખી ગોઠલી નીકળે જ નહીં, મારે બહુ વાર લાગે નહીં, હથોડી વાગી જાય તો આ પ્રોસેસ છે કે પહેલાં આપણે ગોઠલા છે ને સૂકવી દઈએ, સરસ સુકાઈ જાય ને. અત્યારે વરસાદ પણ પડી ગયો છે એટલે જો સુકાઈ ગયા હોય અને તમને એમ થાય ને કે આવા થઈ ગયા તો આ રીતે સૂડી લેવાની અને બે બાજુથી આ રીતે ક્રોસ કાપવાના, બરાબર. સૂડીથી ઓલા હથોડી મારો ને એની કરતાં ઇઝીલી થઈ જાય. જો સાઈડમાંથી કાપવું ને તો આ રીતે કાપી દેવાનું, પછી એમાંથી ડાયરેક્ટ કાઢી નાખવાનું. જો આવી આખી નીકળે પેસ્ટ જ્યાંથી કરો કે આમ હાથેથી હોતે થઈ જાય. અને આ રીતે જો સરસ મજાની ગોઠલી બધી જ આખી નીકળશે. જોયું મેં બે બાજુ આ રીતે ક્રોસ કાપ્યું છે અને એના પછી છે ને એને વચ્ચેથી પેચ્યા વડે હું સરખું કરું છું. જો આ રીતે મારી મમ્મી સાફે એનથી જ કરે, એવું કંઈ નહીં, ફોતરું બોતરું કાઢવાનું હોય નહીં. તો એવી રીતે છે ને આ રીતે આખી ગોઠલી નીકળે અને જેટલી તમે હથોડી મારીને કે દસ્તો મારીને કાઢો ને એની કરતાં ફટાફટ નીકળી જાય આનાથી, બરાબર. એટલે ઇઝી ટ્રીક છે, એકવાર ટ્રાય કરવાની. કમેન્ટ કરજો કે તમે કાઢી અને કઈ રીતે થયું. અને આની પછી પ્રોસેસ કેવી હોય કે છે ને ગોઠલીને પલાળી રાખે પાણીમાં, એટલે જે પણ કંઈ એમાં કડવાશ હોય કે કોઈ બી હોય ને એટલે જે ગરમ પડે એમ કે ને એવું ન હોય. મુખવાસ બહુ જ સારો થાય ગોઠલીનો મુખવાસ ખાવાથી પણ ઘણા ફાયદા છે, એટલે ગોઠલીનો મુખવાસ ખવાય. અને એમાંય આપણે ગોઠલા વેસ્ટ કરીએ એની કરતાં યુઝ કરીએ તો એમ તો ગુજરાતી હોય એ કરે જ તે યુઝ જ કરે, પૂરેપૂરું યુઝ કરી લે, એમાં કંઈ ઓલું હોય નહીં. જો નીકળે ને સરસ મજાની આખી આ રીતે બધા જ ગોઠલાની અમે આ રીતે કાઢી ત્યાં. અને બહુ જ ઇઝી ટ્રીક છે, દસ્તો ને હથોડી વાગવાનું કંઈ બીક રહી નહીં, બરાબર. એટલે હા, તો હું તમને એમ કહેતી હતી કે જ્યારે આપણે ગોઠલી બફાઈ જાય એટલે નીકળી જાય પછી આપણે એને પાણીમાં પલાળવાની હોય થોડો ટાઈમ માટે, અને પછી એને છે ને થોડુંક એવું મીઠું નાખીને બાફી નાખવાની હોય. અને બાફીને પછી એને છે ને થોડીક જાડી એવી ચિપ્સ કરવાની, એટલે શું તળીએ ને ત્યારે એકદમ સોફ્ટ લાગે. તળવાની છે એમાં ઘીમાં તળવાની, થોડું એવું ઘી લેવાનું જેટલી તમે ઓલી નાખી હોય ને એમાં, અને એ પ્રમાણે પછી આપણે શેકવાની એને, એમાં તળો કે શેકો જે કહો એ. પછી એની ઉપર સંચળ નાખી દેવાની સ્વાદ અનુસાર, બરાબર. મસ્તનું છે ને મસ્તની અમારે ગોઠલી આ બધી જ આખી નીકળી. કોકને એમ થાય મારે કટકા થઈ જાય ને આ તે, નહીં, સરસ મજાની બધી જ આખી નીકળશે. તમે મને એકવાર કમેન્ટ કરજો અને આ ટ્રીક ટ્રાય કરજો, કમેન્ટ કરજો થયું કે નહીં. ઓકે, બાય.